હેલો બેન, જો સ્વાગત છે યુટ્યુબ ચેનલમાં. તો આપણે નામ લખેલા જઈએ છીએ નામ લખવા. તો આપણે કયું નામ લખવાનું છે તો જરાક કોમેન્ટ કરી દેજો. તો આપણે નામ લખવાની મજા આવી જાય. તો એમ થાય કે આ નામ લખવું છે ફર્સ્ટ ક્લાસ. તો એક મજાની કોમેન્ટ કરી દો તો નામ લખી નાખું. ત્યાં જે આપણે નામ લખવા જઈ રહ્યા છીએ એ નામ આપણે લખવાનું છે ધવલ. ધવલ નામ લખવાનું છે. તો ત્યાં બનાવી દીધું મારા વિડીયોમાં કઈ રીતે લખશું. દરરોજથી વિડીયોમાં પહોંચશું ફરી દીનો શીખો છે કે દોનો મુખ્ય બોલે કાકા શોપ બોલે કાકા નમસ્તે માં હા દો કાકા દો હસો હા શોપ પૂરી ને ને બોલની જન આવી શોપ કાકા તો નાનો છોકરા છે ખાવ શોપ ઈજી છે કદાચ ઇંગ્લિશમાં લખવું હોય ને મોટા ભાઈ તો કેવડા ગુજરાતીમાં તો ફટાફટ લખાઈ જાય. ઇંગ્લિશમાં લખવું ને તો કેવડા હશે કારણ કે ઇંગ્લિશમાં બધી ટ્રાય નથી મારી લખવાનું. અમુક શબ્દ આવી જાય એમાં થોડું કેવડા છે બાકી ઇંગ્લિશમાં તો બધી લખવામાં ગુજરાતીમાં હોય તો હું ફટ જઈને લખી નાખું. આવી રીતે કંઈક હું લખી નાખું છું. આપણે ઇંગ્લિશમાં તમને ખબર જ છે તો વાર લાગે ઇંગ્લિશ કારણ કે આપણે ઇંગ્લિશ ભાષાનો પ્રયોગ નથી કરતા, ગુજરાતી ભાષાનો જ કરીએ છીએ. એટલા માટે આપણે ભાષા જે હોય એમાં લખી તો સારું લાગે, બધી ભાષામાં લખી તો ખરાબ લાગે ને. હા એવું ના ને આપણે એને પણ વિડીયો બનાવીશું ઇંગ્લિશમાં નામનો પણ એ થોડીક વાર લાગશે કારણ કે એમાં આપણે બનાવી નથી એમાં એટલા માટે આપણે એમાં કેવડાવીએ આ ગુજરાતીમાં લખવાનું મેન કારણ કે ભાઈ ફટાફટ લખાઈ જાય માણસોને ખ્યાલ આવી જાય કે આ નામ લખ્યું. ઇંગ્લિશમાં ખ્યાલ આવી જ જાય પણ એમ કે ભાઈ આ લખી નાખીએ એટલા માટે બીજું કંઈ નહીં. કાંઈ નથી અઘરું નથી પણ થોડુંક વાર લાગી જ છે. આપણે ઘણી ફિલ્મ વિડીયોમાં એમ જ કીધું કે અઘરું નથી આમ છે જેમ છે કારણ કે મારા માટે તો નોર્મલ છે ને તમારે લોકો તો અઘરું લાગે એટલા માટે કહું છું. બીજું કાંઈ મને વાંધો નથી. નામ લખાવાનું ફાયદો એ છે કે ભાઈ બધા નામ અલગ અલગ રીતે કેવી રીતે લખાય કે આવા નામ લખવામાં કેટલો ટાઈમ લાગે એટલે આવા નામ લખવામાં બહુ ટાઈમ ઉગ્યો જાય. હું અને એડિટિંગ કરીને આપણે ત્યાં કર્યું ત્યાં બહુ ટાઈમ ઉગ્યો જાય કારણ કે આમાં વિડીયો બે ત્રણ ફેર જોવું પડે કે ભાષામાં કાંઈક ફેરફાર છે નહીં કે ભાઈ આપણે શબ્દ બોલાઈ નહીં ગયો કારણ કે તેમાં સોશિયલ મીડિયામાં ટ્રેન્ડિંગ મારેલા ભાઈ ભૂલ થયું તો તરત માફી માંગી લે છે એટલે એટલા માટે હું જોઈ લઉં વિડીયો બનાવું કે ભાઈ મારાથી ભૂલ ન થાય કે એક અક્ષરમાં ઊંધું ન થાય ભૂલ થાય કારણ કે પછી માફી માંગવાવાળા આવે એટલા માટે હું થોડી શબ્દ બોલે શબ્દ બોલાઈ ગયું તો થોડુંક કેવળ આવે એટલા માટે થઈ ગયું કે આવી રીતે કોઈ શબ્દ ન બોલાય એટલા માટે હું આ બધી ધ્યાન રાખીને ન બોલે પાછી એની પીવાનું અને લખાઈ ગયું છે એ મસ્ત ફર્સ્ટ ક્લાસ ટ્રેન્ડિંગમાં અને મને ફર્સ્ટ ક્લાસ એક છે ને આવી રીતે કરી નાખવાનું એટલે કે ને બધાનું થઈ ગયું
ફર્સ્ટ ક્લાસ લખાઈ ગયું છે જો મિત્રો એકદમ લખાઈ ગયું તમે એક વાર જોવો એટલે તમને એમ થાય નહીં ફર્સ્ટ ક્લાસ લખવાનું છે તો જોવાનું આને પણ મિત્રો હું તમને લખી બતાવી દઉં એવું લખવાનું જરા કે કોમેન્ટ કરી દઈએ સારું લખવાનું કે ખરાબ લખવાનું મિત્રો તમને બતાવી દઉં મિત્રો સારું લખવાનું મિત્રો કોમેન્ટ કરી દેજો જો મિત્રો આવી રીતે લખવાનું છે ધવલ જરાક કોમેન્ટ કરી દેજો સારું લખવાનું કે ખરાબ વિડીયો જોવા માટે આભાર.